કાંકરેજના માંડલા ગામે શ્રી અંબાજી મંદિરમાં ત્રિવેણી ધર્મ કર્મ મહોત્સવ નિમિત્તે દ્વિતીય દિવસે શોભાયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું। શ્રી અંબાજી માતાજીની મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા ચતુર્વેદ પારાયણ એવં પાઠાત્મક સતચંડી યજ્ઞ યોજાયો। કાંકરેજ તાલુકાના માંડલા ગામની ધન્યધરા ઉપર શ્રી અંબાજી માતાજીનું આજથી 57 વર્ષ પહેલા ગામને ગુંદરે એક કેળાના વૃક્ષના થડમાં દીવો થતો તે સ્થળે ઓરડાવાળું નાનું મંદિર મઢુલી હતું અને આજે તેના જૈન સૃષ્ટિ શાહ ચંપકલાલ દેવચંદભાઈના 10 લાખ રૂપિયાનું અનુદાન સહિત માંડલા ગ્રામજનો તથા તે સમસ્ત પાંડવ પરિવારના કુળદેવી અને તે માંડલા રૂવેલ ડુવા ઉંડાઈ ટેબી સાંચોર ભડવેલ ડીસા કુંભારા પાતરિયા ભુરિયા ભોરોલ સિદ્ધપુર ઊંઝા બુકણા તથા ભગવતી ભક્તગણ વગેરેના સહયોગથી ભવ્યાતિ ભવ્યમાં અંબાનું તેમજ અંજની પુત્ર હનુમાન દાદાના મંદિરનું નિર્માણ થયું છે। તે મંદિરમાં ત્રિદિવસીયમાં અંબા श्री गणपति भगवान तथा बटुक भैरव एवं हनुमानजी महाराजनो पुनः प्राण प्रतिष्ठा महोत्सव तथा चतुर्वेद पारायण एवं पाठात्मक सतचंडी यज्ञ में 125 चंडी पाठनु पठन प्रतिष्ठाना आचार्य शास्त्री बलदेवभाई एम पंड्या पूर्व आचार्य उर्ण हाईस्कूलवाड़ा तेमज साथी शास्त्रीओना मुखारविंदे शास्त्रोक्त विधि विधान थी मंत्रोच्चार साथे त्रिदिवसीय महोत्सव में भोजन प्रसाद दाता शास्त्री बलदेवभाई एम पांडव श्री माताजी मंदिरना शिखरना यजमान करशनभाई डी पांडव पूर्व सरपंच मांडला यज्ञना मुख्य यजमान भीखाभाई एल खरसाणा मूर्ति प्रतिष्ठाना यजमान दानसुखभाई ए पांडव सहित नामी अनामी दाताओना यजमान पदे त्रिदिवसीय महोत्सव रंगे चंगे चालू करवामां आवेल। जेमां पावनकारी प्रथम दिवस महासुद आठम शनिवार तारीख 17/2/2024 बाद मंगलकारी आज द्वितीय दिवसे जलयात्रा તેમજ બગીઓમાં વાતે ગાતે લાઈવ ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા શ્રી અંબાજી માતાજીની મૂર્તિ તેમજ અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓ સાથે સમગ્ર માંડલા ગામની પ્રદક્ષિણા કરી નિજ મંદિરે શોભાયાત્રા પરત ફરી હતી। આ પ્રતિષ્ઠા મહોત્સવમાં 3 દિવસ ઘાસના દાતા રમેશભાઈ વાલાભાઈ ઉભોડ વકીલ સહિત નામી અનામી ભાગ્યશાળી દાતાઓએ આ મંગલ અવસરે ઉદાર હાથેદાનની રૂપી સરહાણી વહાવી હતી। આ પ્રસંગે થરા પીએસઆઈ આરજે ચૌધરી સહિત પોલીસ સ્ટાફ સામાજિક રાજકીય આગેવાન તેમજ ભાવિક ભક્તો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ નેટવર્ક કે પ્રજાપતિ કાંકરેજ।